ઇન્વિન્સિબલને આપણે 11 વર્ષ પૂરા થઈ ગયા છે એન્ડ ગુજરાતમાં તો ખાસ જો કોઈને ટ્રેકિંગ માટે કોઈ નામ જાણીતું હોય તો એક જ નામ છે બધાના મોઢે, દેટ ઇઝ ઇન્વિન્સિબલ. બટ હાઉ ધીસ હોલ જર્ની હેઝ બીન સ્ટાર્ટેડ? બેઝિકલી આ શરૂ થયું 2013 આજુબાજુના સમયમાં. એ સમયે જ્યારે હું એલડી એન્જિનિયરિંગમાં હતો તો એની પહેલાં હું એનડીએથી જસ્ટ રિટર્ન આવેલો અને મેં એક માઉન્ટેનિયરિંગ કોર્સ થ્રુ એનડીએ થ્રુ એનસીસી એક કરેલો. એટલે આઈ હેડ દેટ કનેક્શન વિથ માઉન્ટેન્સ. એટલે માઉન્ટેન્સ સાથેનું મારું કનેક્શન તો પહેલેથી હતું, પણ પછી શું થયું કે એનસીસીમાં મારી પાસે સિનિયર રિસ્પોન્સિબિલિટી હતી અને હું જોતો હતો કે એનસીસીમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જેની ટ્રેનિંગ થવી જોઈએ, જે એકચ્યુઅલમાં નહોતી થઈ રહી. એટલે પ્રોસ્પેક્ટસ હતું પણ ઓન ફિલ્ડ એનું એક્ઝિક્યુશન નહોતું. એટલે પછી મેં એવું વિચાર્યું કે મારા જે જુનિયર્સ જે છે એમને એટલીસ્ટ એવી એક ઓપોર્ચ્યુનિટી મળે કે જ્યાં ફોરેસ્ટમાં જઈ અને એટલીસ્ટ એક સર્વાઇવલ કેમ્પ કરી શકે, એક નાઇટ માટે જઈ શકે, કે જ્યાં હું સાથે જઈને એમને બેઝિક વસ્તુઓ શીખવાડું, લાઈક મેપ રીડિંગ, લાઈક હાઉ ટુ યુઝ કમ્પાસ, સર્વાઇવલ સ્કિલ્સ, ફર્સ્ટ એડ છે તો બેઝિક ફર્સ્ટ એડ શું હોય, આ બધી વસ્તુ. સો વી ઓર્ગેનાઇઝ ફર્સ્ટ કેમ્પ ઇન પોલો ફોરેસ્ટ. અને એટ ધ ટાઈમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એગ્રીડ ટુ સ્પોન્સર ધ ફૂડ એન્ડ સ્ટે. ઓકે. તો એ લોકોએ જે ફોરેસ્ટની જે કેમ્પસાઇટ છે ત્યાં એ લોકોએ ફૂડ અને સ્ટે પ્રોવાઈડ કર્યું. સો ધીસ ઇઝ હાઉ અવર ફર્સ્ટ કેમ્પ વેન્ટ ધેર. તો એ પહેલો કેમ્પ કરીને રિટર્ન આવ્યા તો એનએસએસ વોઝ કમિંગ અપ કે અમારે પણ આ સિમિલર વસ્તુ કરવી છે, તો પછી એમના માટે એક વસ્તુ કરી. અને એ બંનેનો જ્યારે ફોલો અપ કે ફીડબેક સેશન અમે કર્યો, એટ ધ ટાઈમ ઇટ કેમ ઇન માઇન્ડ અને ઓલ ધોઝ પીપલ એ વોલેન્ટિયર તરીકે જોઈન થઈ ગયા જે પહેલા બે કેમ્પના પાર્ટિસિપન્ટ હતા. એન્ડ ધેન ધીસ જર્ની સ્ટાર્ટેડ.